20-30 વર્ષથી જે ખેડૂત દુઃખી છે એ ખેડૂતો આપણી સાથે છે, તો સરકારને તમે શું સંદેશ આપવા માંગો છો ચોથાભાઈ? સરકારને હું સંદેશ એવો આપવા માંગુ છું કે અમે ખેડૂત હોવા છતાં, બરાબર, ખાતેદાર હોવા છતાં, ઘરની ખેડૂતની જમીન હોવા છતાં અમારે આ ખાર આવી ગયો એને લીધે અમારે દુઃખી છીએ અને અમે ઘરની જમીન હોવા છતાં પણ અમારે બીજે ક્યાંક ભાગ બાંધવા જવું પડે. અચ્છા, મજૂરી કરવા જવું. સરકારને અમે એમ કહેવા માંગા છે કે અમારી ઘરની જમીન છે એ જમીન મેલી અને ખારવાળી જમીન થઈ ગઈ તો એ મેલીને અમારે બીજે જવું પડે છે. બરાબર, બીજે જઈને મજૂરી કરવી જોઈએ છે છોકરાને બાળકો. એમ નહીં, તમારી તો સ્થાનિક પંચાયત છે તો એ સરપંચને અને તલાટીને તમે અનેક વખત જાણ કરી છે, તો એ લોકો શું કહે છે? જાણ કરી સાચા પણ કોઈ કાને ડાલતા. ટૂંકમાં આશ્વાસન આપે છે તમને? અમારે ક્યાં છે કે તૈયાર થઈ જાય છે, બધે જાય છે અમે અહીંયાના લીધે હેડ્યા. ભારત સરકારના અનેક વખત એવા પ્રયત્નો હોય છે કે પોતાનું ખેડૂત છે એ સમૃદ્ધ બને અને એ સમૃદ્ધ ખેડૂત ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે મદદ થાય. આ રીતે સરકારનું સપનું છે અને સરકાર દ્વારા કરોડો રૂપિયા જે ખેડૂત છે તેને સબસિડી પણ આપવામાં આવતી હોય છે. પરંતુ એક સાતરપુર તાલુકાનું એક એવું ગામ છે કે જ્યાં ખેડૂતોએ કેટલા વર્ષોથી જમીન વાવી નથી અને આ દુઃખી ખેડૂતો હાલ અમારી સમક્ષ આવ્યા છે અને એ મીડિયાનો સહારો લીધો છે. ખેડૂતોનું કહેવું છે કે અમારી જમીન ઘણા વર્ષોથી પડી છે, જીરા થતા હતા, પરંતુ અત્યારે કોઈ જે પાક છે એ થતો નથી અને જે કારણ છે એ નાનું છે, પરંતુ ત્યાંના સ્થાનિક તલાટી અથવા તો સરપંચ તેમની વાત સાંભળતા નથી અને ખેડૂતો હાલ દુઃખી છે. તો પ્રથમ તો ખેડૂત છે તેમની સાથે સંવાદ કરવાના છીએ, તેમનો પરિચય પૂછીશું. શું નામ છે આપનું? મારું નામ છે ઠાકોર ચોથાભાઈ અરજીભાઈ. હું ધાંડવા ગામનો વતની છું. ભાઈ ચોથાભાઈ, શું તકલીફ છે તમારા ગામમાં? હવે અમારે જે ધાંડવા ગામ તળાવ હતું એ ગામ તળાવ વચ્ચેથી તૂટી ગયેલું છે. કેટલા વર્ષોથી તૂટ્યું છે આ તળાવ? આશરે લગભગ 15 થી 20 વર્ષ પહેલા જે ગામ તળાવ તૂટી ગયેલું છે. અચ્છા, તો આ તૂટી ગયેલો તળાવનું જે પાણી છે એનો નિકાલ ક્યાં થાય છે? આપણે પાણીનો નિકાલ જે તૂટી ગયેલું ત્યાં થઈને બધો ખારમાં જતું રહે. એટલે તમારા જે ખેતરો છે એમાંથી પસાર થાય છે આ પાણી? હા, અમારા ખેતરમાં જે ઊંચાણવાળા વિસ્તારની અંદરથી આવે છે અને અમારા ખેતરોમાં થઈને તળાવમાં થઈને પાછું ખારમાં જતું રહે છે. બરાબર, તો આ જે પાણી ત્યાંથી પસાર થાય છે તો એ ખેતરોમાં કઈ વાવેતર થતું હશે કે વાવેતર નથી થતું? વાવેતર હાલ તો 15 થી 20 વર્ષ પહેલા વાવેતર થતું હતું. અત્યારે તો બંજર જમીન પડી છે, કોઈ પણ એમાં ગમે એવો વરસાદ વરસે તો એ હડકાયા બાવળ જેવું પણ ઉગતું નથી. આ 15-20 વર્ષથી આ જૂનો પ્રશ્ન છે, છતાં પણ તમે જે તમારી પંચાયત છે એમાં રજૂઆત કેમ નથી કરી? રજૂઆત અમે જ્યારે કોઈ સ્થાનિક અધિકારીઓ આવે, કોઈ તલાટી સરપંચ આવે તો એમને મૌખિક અમે કહીએ છીએ, પણ એક લખાઈ ગયું છે અને તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે, પણ હજુ સુધી 15 વર્ષથી જોઈ રહ્યા છીએ પણ એનો સોલ્યુશન થતું નથી. એમ નહીં, તમારે તો ત્યાંના તલાટી હોય, સરપંચ હોય, તમે તો ત્યાંના છો એટલે તમારે તલાટીને સરપંચને વાત કરવી પડે, તો એ લોકો ધ્યાન નથી આપતા કે શું છે? તલાટીને સરપંચને જ્યારે કહીએ ત્યારે કે આ તમારો આ મુદ્દો લખાઈ ગયો છે અને આ કામ થઈ જશે. એમને કેટલા વર્ષથી આવી રજૂઆતો તમે કરો છો? 15 થી 20 વર્ષથી ત્યાં રજૂઆત કર્યા. ઓહો, ચોથાભાઈ, આ તમારા જે ખેતરો છે એ કેટલા ખેડૂતોના ખેતરો હોય છે ને 20 વર્ષથી આ વાવેતર થતું નથી એવા ખેતરો? આશરે એ જમીન જે બંજર જમીન છે એમાં 50 થી 50 જેટલા ખેડૂતોની ખેતી લાયક જમીન છે. એમાં કોઈ પણ પ્રકારનું અત્યારે હાલ વાવેતર થતું નથી અને બધા લોકો દુઃખી છે. બરાબર, આ 15-20 વર્ષથી તમારા ખેડૂતોનો આ પ્રશ્ન છે, ગરીબ ખેડૂતો પણ હશે, તો પછી એમનું જે જીવન નિર્વાહ છે એ શેના ઉપર કરે છે આ લોકો? જીવન નિર્વાહ કોઈ સિઝનમાં બીજે કોઈ મજૂરી કરવા જાય ને આના વગર બીજી જે જમીન છે એમાં થોડા ઘણું ખેતરમાં ખેડીને જીવન ગુજરાન પૂરું કરે. કોઈ પશુપાલન કરે છે તો ડેરીનો પગાર આવે. આટલી મોટી સમસ્યા છે તમારી 20-30 વર્ષથી તમે જમીનો વાવતા નથી, તો તમે કલેક્ટરમાં કે મામલતદારને કેમ રજૂઆત કરી નથી? તમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારું કોઈ કામ થયું નથી. કોને રજૂઆત કરી તમે? મામલતદાર કલેક્ટરમાં તો ગયા નથી ને? ના, મામલતદારને નથી રજૂઆત. હમણાં આયા હતા મામલતદાર સાહેબ શ્રી, એમને પણ લખાયું છે, પણ હજી અમને થોડુંક એવું લાગે છે કે એ પ્રશ્ન સોલ્વ નહીં થાય, મને એવું લાગે છે. બરાબર, હવે આપણી સાથે છે બીજા ખેડૂત, તો એમનો પહેલો તો પરિચય પૂછીશું. શું નામ છે બા તમારું? મારું નામ રાજાભાઈ. રાજાભાઈ, તમે ક્યાંના છો? અમે ધાંડવાના. ધાંડવાના છો. શું પ્રશ્ન લઈને આવ્યા છો આજે? અમારે સાહેબ
જમીન તલાવ તૂટતા આખો એટલી જમીન ખારમાં જાતી રહી છે. જે પાણી ખેતરમાંથી બહાર જાય એ સામે પાણી એ ખાર આવે. અચ્છા, એટલે તમારી જે ફળદ્રુપ જમીન છે એ જમીનમાં આ પાણી જવાના કારણે ક્યાંક ને ક્યાંક ક્ષાર આવ્યો છે અને એને લીધે વાવેતર નથી થતું એવું વાવેતર અમારા ગતિ વાવેતર થતું જ નથી. કેટલા વર્ષોથી આ જમીન નહીં વાવી હોય તમે? 20 વર્ષથી પડી છે. 20 વર્ષથી તો તમે તમારા સ્થાનિક તલાટીને તો જાણ કરવી પડે ને? હવે અમે લસી ના લાગે ઓ થઈ જાય છે પણ કાંઈ જ કરતા નથી. થતું જ હા, તો પછી હવે આગામી પગલું શું રહેશે? તમે શું કરશો આગળ? કોઈને રજૂઆત કરશો? હવે રજૂઆત તો સાહેબ તમે કહો મંત્રી રજૂઆત કરો, બીજું નહીં. એમ નહીં, તમારી જે જમીન છે એ બંગડ બની ગઈ છે અને એમાં કાંઈ વાવેતર થતું નથી, તો પછી તમારું જે તમારા કુટુંબનું કઈ રીતે ગુજરાન ચલાવો છો? હવે ઉપરની જમીન જ્યાં વીઘો જમીન વધી હોય એમાં થોડો ઘણો વાવા. કેટલા ખેડૂતની આ જમીન ખરાબ થઈ ગઈ છે? લગભગ 50 ખેડૂતોની ખરાબ થઈ ગઈ. બરાબર. હવે ચોથા ભાઈને સવાલ પૂછીશું આપણે. ચોથા ભાઈ, તમે કીધું કે અનેક વખત રજૂઆત તમે કરી છે છતાં પણ આ લોકો ધ્યાન આપતા નથી, એનું કારણ શું હોય? કે તમને કઈ એ કારણ જાણવા મળ્યું તમારા ગામમાંથી કે આ લોકો તલાટી સરપંચ ધ્યાન નથી આપતા? એમાં તો એવી વાત જાણવા મળી કે ગ્રાન્ટ ઓછી મળે છે તો આ નાકું બંધાઈ શકે એમ નથી. પણ એમ નહીં, તમારું જે તળાવનું નાકું છે એટલે કેટલી કિંમતમાં એ બંધાઈ શકે? કેટલી રકમમાં એ બધું પૂરું થઈ જાય બાંધવું હોય તો? એ આશરે 5 થી 7 લાખ રૂપિયા તો કમસે કમ થઈ જાય. અચ્છા, તો તમારી પંચાયતમાં ગ્રાન્ટ નથી અને આ નાકું બાંધવામાં આવતું નથી, આવું કેવું છે? કોનું કેવું છે? સરપંચ તલાટીનું કેવું છે? સરપંચ તલાટી બંને એવું જ કહે છે. જ્યારે એમને કહીએ ત્યારે કે ગ્રાન્ટ ઓછી પડે છે આમાં. તો હવે શું સરકાર પાસે તમારી માંગણી છે? હવે લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરીએ તો કદાચ કલેક્ટર સાહેબ શ્રી અમને કોઈ વધારે ગ્રાન્ટ ફાળી આપે તો અમારે આ 50 ખેડૂતોની જમીન સુધરી જાય. પણ ચોથા ભાઈ, આ તમારો પ્રશ્ન છે એ બહુ જૂનો છે અને ખરેખર ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા હોય તેવો પ્રશ્ન છે. આમ તો તમે ખરેખર ખેડૂતો દ્વારા જે તમે આવેદનપત્ર પણ આપવું પડે, રજૂઆતો પણ કરવી પડે, તમારી પંચાયત ના સાંભળે તો આગળ પણ જવું પડે. આવું કેમ નથી કર્યું? તમે આટલા બધા દુઃખી થઈ ગયા છો, તમારા ખેડૂતમાં કોઈ વાવેતર થતું નથી. હવે એમાં તો વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો એમ કહે છે કે થઈ જશે અને અમે એમને વિશ્વાસે બેસી રહ્યા છીએ. આજ દિવસ સુધી કોઈ પણ પગલું લેવામાં આવ્યું નથી. તો હવે મામલતદારશ્રીને આવેદન, તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાનું છે અને કલેક્ટરનું પણ અમે ધ્યાન દોરીશું. ચોથા ભાઈ, આ જેની જમીન છે જે લોકો વાવતા નથી અને એમને પડી છે, જમીન તો બગડી જ ગઈ છે, બરાબર, તો એ લોકો બીજી જમીનમાં વાવે છે કે કોઈના ભાગમાં બાંધે છે કે શું છે એમાં? એ મજૂરી કરે? અમુક જે 1-2 વીઘા જમીન ખેડી ખાય છે અને અમુક ભાગે અમુક ખેતરો તો અમુક છોકરા તો બારે કામ કરવા પણ જતા રહ્યા છે ભાગ્યા તરીકે. અચ્છા, આ જે જમીનવાળા છે? હા, જમીનવાળા. બરાબર. તો આ હતા આપણી સાથે સાંતલપુર તાલુકાના ધરાડવા ગામના ધરાડવા પંચાયતના આ ખેડૂતો છે અને તેમનું કહેવું છે કે ઘણા વર્ષોથી તેમની જમીન છે પોતાની માલિકીની છે છતાં પણ જે તળાવનું પાણી ત્યાંથી નીકળે છે અને આ પાણી ત્યાંથી વારંવાર પસાર થતું હોવાથી ત્યાં ક્ષાર આવી ગયો છે અને જેના કારણે આ વાવેતર થતું નથી. કેટલાક ખેડૂતો હાલ બહાર મજૂરી કરવા માટે પણ નીકળી ગયા છે કારણ કે પોતાના માલિકીના ખેતર હોવા છતાં પણ આ રીતે મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આ ઘણા સમયથી પ્રશ્ન છે, 20-30 વર્ષનો પ્રશ્ન છે. સ્થાનિક પંચાયતને અનેક વખત જાણ કરવામાં આવે છે પરંતુ તેમના દ્વારા કહેવામાં આવે છે કે ગ્રાન્ટ નથી એટલે આ નાકું જે તળાવનું છે એ બાંધી શકવાના નથી એવું કહેવું છે. ત્યારે સરકાર દ્વારા આ ખેડૂતોને ન્યાય આપવામાં આવે અથવા તો સરકાર દ્વારા જે ગ્રાન્ટ છે એ આ પંચાયતને આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ ખેડૂતો જ્યાં ત્યાં ભટકવું ના પડે એ માટે અને ખેડૂતો પોતાનો વિકાસ, પોતાનું જે મિલકત છે એનો વિકાસ અને પોતાના પરિવારનું જે નિભાવી શકે એ રીતે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ લોકોના સહકારમાં આવવું જોઈએ. ત્યારે હવે ચોથા ભાઈ, તમારો બીજો કોઈ પ્રશ્ન છે? બીજો પ્રશ્ન તો અમારું ગામ જૂથ પંચાયતમાં આવે છે, બરાબર, અને લગભગ અમારા ગામથી જૂથ પંચાયત દહીસર લાગે એટલે દહીસર 9 કિલોમીટર દૂર છે, બરોબર. તો અમને અલગ જૂથ પંચાયત અલગ મળે, બરાબર, એવી પણ ગામ લોકોની પણ માંગણી છે. એમાં જૂથમાં તો કેવું હોય કે તમારા જે વોટો હોય છે ને એ સરકારના નિયમ મુજબ થતા હોય તો જ એ તો પડે. બાકી અત્યારે હાલ ખેડૂતો આપણી પાસે આવ્યા છે, તેમનો પ્રશ્ન ઘણો જૂનો છે અને એ પ્રશ્ન
પોતાના પરિવારને પણ દુઃખી કરી નાખે તેવો પ્રશ્ન છે. તેમની જમીન હાલ બંકર બની હોય તે રીતનું અત્યારે નિર્માણ થયું છે, વાવેતર થતું નથી. ત્યારે સરકારને અમારા ન્યૂઝના માધ્યમથી ધ્યાન દોરવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ સાતલપુર તાલુકાની ઝાંડવા પંચાયતમાં ગ્રાન્ટ આપવામાં આવે અને આ ગ્રાન્ટથી આ જે નાકું છે એ નાકું પૂરવામાં આવે, જેથી આ ખેડૂતોની જે જમીન છે એ વાવેતર કરી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. 20-30 વર્ષથી જે ખેડૂત દુઃખી છે એ ખેડૂતો આપણી સાથે છે, તો સરકારને તમે શું સંદેશ આપવા માંગો છો ચોથાભાઈ? સરકારને હું સંદેશ એવો આપવા માંગુ છું કે અમે ખેડૂત હોવા છતાં, બરાબર, ખાતેદાર હોવા છતાં, ઘરની ખેડૂતની જમીન હોવા છતાં અમારે આ ખાર આવી ગયો એને લીધે અમારે દુઃખી છીએ અને અમે ઘરની જમીન હોવા છતાં પણ અમારે બીજે ક્યાં તો ભાગ બાંધવા જવું પડે. અચ્છા, મજૂરી કરવા જવું પડે. બરાબર. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે રૂબરૂ આવીને ધ્યાન અમારું દોરે અને આ તળાવનું નાકું બંધાય એવી અમારી આશા છે. બરાબર. બા, તમે શું કહેવા માંગો છો સરકારને અમારા મીડિયાના માધ્યમથી? સરકારને અમે એમ કહેવા માંગા છે કે અમારી ઘરની જમીન છે એ જમીન મેલી અને ખારવાળી જમીન થઈ ગઈ તો એ મેલીને અમારે બીજે જવું પડે છે. બરાબર. બીજે જઈને મજૂરી કરવી જોઈએ છે, છોકરાને ભાડમાં. એમ નહીં, તમારી તો સ્થાનિક પંચાયત છે તો એ સરપંચને ને તલાટીને તમે અનેક વખત જાણ કરી છે, તો એ લોકો શું કહે છે? જાણ કરી સાચા પણ કોઈ કાને ચાલતા. ટૂંકમાં આશ્વાસન આપે છે તમને? અમારે કહે છે કે તો તૈયાર થઈ જાય, બધાઈ જાય. અમે અહીંયાના લીધે ગયા. બરોબર. આ જમીનમાં જે સમયે આ પાણી નતું ત્યાંથી પસાર થતું એ સમય પહેલા કેવું ત્યાંનો પાક થતો હતો? પહેલો જીરો થાતો, કપાસ થાતા, એ વાવો થાતો. એમ? બરાબર. ઘઉં થાતા, શેડા થાતા, જે વાવવો નહીં થાતો. આ કેટલા વર્ષથી આ બધું વાવેતર બંધ થયું હોય છે? આ 20 વર્ષથી બંધ થયો છે. ત્યારે તળાવ તૂટ્યું એ તો આવ્યું બંધ થઈ. પણ 20 વર્ષથી તમે તમારા ખેતીમાં ઉપજ નથી મેળવી રહ્યા, તો પછી તમે ઉપર કેમ રજૂઆત ના કરી? પણ અમારે ઉપર રજૂઆતમાં એમ કે સાહેબ ક્યારે થઈ જાય તમે એમને ભેગ્યા જ ગયા. સાહેબ કે છે ગરજ ઓછી પડે છે, પણ આમ છે એમ નહીં. અહીંયા તમારી જમીન હોવા છતાં પણ તમારે અત્યારે બીજે મજૂરી કરવા જવી પડે છે, આવી પરિસ્થિતિ તમારી છે, બરાબર ને? હોય. બરાબર. તો હવે આગામી તમે કદાચ જો સરકાર ધ્યાન નહીં આપે તો લેખિતમાં રજૂઆત કરવાના છો? હવે ધ્યાન તો ને આપે તો રજૂઆત તો કરવી પડશે ને, શું કરીએ? બરાબર. હવે ચોથાભાઈને એ સવાલ પૂછીશું. ચોથાભાઈ, તમારા ગામની આ જે જમીન છે એમાં કેટલા વર્ષ પહેલા જે પાક છે એ કયા પાક એમાં થતા હતા? અમારી જમીનની અંદર આ જે તળાવ તૂટ્યું એના પહેલા જે તળાવ સારું હતું એના પહેલા અમારે કપાસ થતો, જીરું થતું, બરાબર, ચણા થતા, બરાબર, ગુવાર થતો અને ઘઉં પણ બેસ્ટ પાકતા હતા. તમે કઈક વાત કરી હતી કે ઊંઝાના ત્યાં વેપારીઓ આવી અને તમારા શું હતું એમાં? ઊંઝાના વેપારીઓ જયારે અમારા જીરાનો પાક ઉભો હતો ને ત્યારે એ લોકો વિઝિટ કરવા આવતા તો અમારું જીરું અહીંથી ઉખાડી 1-2 છોડ અને તેમની સંગાથે લઈ જતા અને તેમની ઓફિસોની અંદર ઊંધું લટકાવતા અને ત્યાં પ્રદર્શન કરતા કે આ વરિયાળી જેવું જીરું ઝાડવા ગામે પાકે છે. બોલો. હવે ચોથાભાઈ નું કહેવું છે કે અમારા જે આ પંચાયતના વિસ્તારનું જે ખેડૂતો છે એમનું જીરું એટલું બધું વ્યવસ્થિત હતું કે ઊંઝાના ત્યાં વેપારીઓ આવી અને આ વેપારીઓ ત્યાંથી જીરું ઉખડી અને પોતાની ઓફિસમાં ઊંધું લટકાવતા અને કહેતા કે આ સાતલપુર તાલુકાના રાંડવા પંચાયતની જે ખેડૂતની જમીન છે એ જમીનનું જીરું છે. એ જમીન હાલ ખારવાળી બની છે કારણ કે 20 કે 30 વર્ષથી અહીંયા પાણી પસાર થઈ રહ્યું છે. આ પાણી તળાવનું છે. આમ તો પંચાયતની ખરેખર બેદરકારી હોય, કારણ કે પોતાની જ્યારે પંચાયતના કોઈ ખેડૂતની જમીન બગડતી હોય ત્યારે પંચાયતની જવાબદારી છે કે એ બગડવા ના દે. આ જે ખેડૂતો છે ગરીબ ખેડૂતો છે, અનેક વખત એ પંચાયતના તલાટીને રજૂઆત કરી છે, અનેક વખત એ સરપંચને પણ રજૂઆત કરી છે, પરંતુ આ સરપંચે અને તલાટીએ સાંભળ્યું નથી. છેલ્લા 30 વર્ષથી આ ખેડૂતો દુઃખી છે. આમ તો સરકાર દ્વારા ખેડૂતો જે સક્ષમ બને એ માટે સબસિડી પણ આપવામાં આવતી હોય છે અને લોનો પણ આપવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા તો 30 વર્ષથી આ ખેડૂતોએ વાવેતર કર્યું નથી અને પોતાના ખેતર હોવા છતાં પણ તેમને બીજે જગ્યાએ ભાગ્યા તરીકે અથવા તો મજૂરી કરવા માટે જવું પડે છે તેવી હાલત છે. ત્યારે સરકારને અમારા મીડિયાના માધ્યમથી ધ્યાન દોરવું છે કે આ લોકોની વાત સાંભળવામાં આવે, તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ચૂકવવામાં આવે અને આ 5 થી 7 લાખનો ખર્ચો છે, આ તળાવનું નાકું છે એ બંધ કરવામાં આવે અને આ ખેડૂતોની જે જમીન છે
પહેલાની જેમ જ આ ખેડૂત પોતે વાવે એ રીતે ત્યાં નિર્ણય લેવામાં આવે તેવી આશા સાથે આજે ખેડૂતો અમારી પાસે આવ્યા હતા. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.